નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સાવલી તાલુકામાં ડોક્ટરની બેદરકારીના કારણે એક નવજાત શિશુનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેના પરિવારજનો તેના સારવાર અર્થે જાણીતી એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં કોઈ સારવાર ન મળતા પરિવારજનો યુવતીને એમ્બ્યુલન્સમાં અન્ય હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ નવજાત શિશુનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ બાબતે સાવલી પોલીસ મથકમાં પણ ફરિયાદ ન લેતા હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ વડોદરા શહેરમાં વિવિધ વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે અનેક લોકો હજુ પાયાની સુવિધાથી વંચિત છે, ત્યારે અનેક જે સુવિધા છે તે લોકોને નથી મળી રહી। ત્યારે સામે એક વધુ વિગત આવી છે। સાવલી તાલુકાનું એક ગામ છે, ત્યાં એક ડોક્ટરની બેદરકારીને કારણે એક નવજાત શિશુનું મોત નીપજ્યું હતું, જેને કારણે તેના પરિવારજનોમાં ખૂબ ગમગીની જોવા મળી હતી અને ક્યાંક ને ક્યાંક ડોક્ટર પ્રત્યે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। ત્યારે ડોક્ટરની બેદરકારીને કારણે ઉપસ્થિત ન રહેવાને કારણે એક બાળકીનું જ્યારે મોત નીપજતું હોય ત્યારે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ત્યારે તેના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કયું ગામ હતું અને શું સમગ્ર ઘટના જે બની છે આપની સાથે? સાવલી તાલુકાનું ગામ મેવલી, અને અમારા મિત્ર મારા વિક્રમભાઈ છે, તેમની વાઈફને ડિલિવરી માટે સાવલી માતૃત્વ દવાખાનામાં જેમનું ટ્રીટમેન્ટ ચાલતું હતું 7 મહિના સુધી, અને જ્યારે એન્ડ સમયના ટાઈમે ત્યાં એ સારવાર માટે લઈ ગયા 108ની અંદર, ત્યારે ત્યાં આગળ એમને એવો જવાબ મળ્યો છે કે 2 કલાક સુધી ડૉક્ટર ત્યાં અવેલેબલ નહોતા, અને અમે રજૂઆત બી કરી હતી ત્યાં આગળ કે અમારા બાળકની પરિસ્થિતિ વધારે ગંભીર છે, તો તમે એના માટે કંઈ એરેન્જ કરો, પણ ત્યાંય છતાં એમને કોઈ કાળજી ના લીધી। અને તે છતાં પછી અમે ત્યાં રજૂઆત કરી, અમારા જે આશા વર્કર છે એમને રજૂઆત ડૉક્ટર સાહેબને કરી કે સાહેબ અમારો આ કેસ થોડો ગંભીર છે, અને ત્યાં ડિલિવરીના સમયે બાળકનું અમુક ભાગ બહાર બી આવી ગયો હતો, છતાં એમને તપાસ કરી છતાં બી એમને રિસ્પોન્સ અમને ના મળ્યો, અને આગળ કોઈ હોસ્પિટલમાં તપાસ કરવા લઈ જાઓ એવો અમને જવાબ મળ્યો। અને તે ટાઈમે અમે રાત્રિનો સમય હતો, અને એ ટાઈમે અમે ત્યાંથી નીકળ્યા, બીજી વખતે 108ની અંદર લઈ ગયા। 108ની અંદર લઈ જતા રચે અમારા ગામ સાવલીથી નજીક છે ગોઠડા ગામ, ત્યાં જતાં ડિલિવરીની અંદર બાળકીનું મૃત્યુ થયું, અને ત્યાર પછી અમે પાછા રિટર્ન વળ્યા, અને રિટર્ન વળીને જન્મોત્રી હોસ્પિટલ છે સરકારી, ત્યાં લઈ જઈને એમની થોડી ટ્રીટમેન્ટ કરાવી, અને અમને કે એવો રિસ્પોન્સ સારો મળ્યો ને માતૃત્વ હોસ્પિટલમાંથી, તો એમાં ડૉક્ટરની નિષ્કાળજીના લીધે અમારે આ વસ્તુ થયું છે। આ અંગે તમે ડૉક્ટરને જાણ કરી હતી? હા, ડૉક્ટરને રજૂઆત કરી હતી। શું જવાબ મળ્યો સામે? ડૉક્ટરે એવું કીધું હતું અમને કે 2 કલાક તમે વેઇટ કરો, 2 કલાકની અંદર એરેન્જ, પણ ત્યાં એરેન્જ થયું જ નથી બિલકુલ। અને અમને શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે અમને ન્યાય મળે, અને બીજી વખત આવી બેદરકારી ના થાય તેના માટે અમે આ રજૂઆતને અત્યારે અમે હાલમાં અહીંયા બરોડા ડીએસપી ઓફિસની સાહેબને ત્યાં આવ્યા છે અત્યારે બરોડામાં રજૂઆત માટે। અમે સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી બી આપી હતી, પણ અમને અરજીનો કોઈ રિપ્લાય નથી મળ્યો। ત્યાર પછી અમે અહીંયા ડીએસપી ઓફિસની સાહેબની અહીંયા ઓફિસે આવ્યા છે। સાવલી પોલીસ મથકે તમે ગયા હતા? હા। શેના માટે ગયા હતા? અમે ત્યાં આગળ કેસ મૂકવા માટે ગયા, ત્યાં અરજી બી લખી છે, અરજીનો કોઈ રિપ્લાય ના મળ્યો, અને કાલે બી અમે ત્યાં ગયા હતા નિવેદન આપવા, એનો બી રિસ્પોન્સ જો જોઈએ એવો ના મળ્યો, ત્યાર છતાં પછી અહીંયા અમે આવ્યા। ત્યાંથી શું જવાબ આપવામાં આવે છે? ત્યારથી એવો જવાબ નવેસરથી નિવેદન આપીશું એવું મને રજૂઆતમાં કર્યું। અમે અમારા વકીલે જે રજૂઆતને 2 વખત અમે નિવેદન આપ્યું હતું એના હિસાબે અમે ચાલવાનું કીધું હતું। અને હાલ જોઈ શકાય કે અનેક રજૂઆત બાદ પણ જે પરિવારજનો છે તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે તેવું તેમનું કહેવું છે, અને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। હવે જોઈ રહ્યું કે તંત્ર આ વિશે આ લોકોની કેટલી મદદે પહોંચે છે। કેમેરામેન ચપન સાથે ચિરાગ મીર, બીબીએન ન્યૂઝ, વડોદરા। વડોદરામાં ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે દો એસોસિએશન દ્વારા 20મી WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા થયેલા ખેલાડીઓને આજે સિંહાન સુમન તલવારના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે દો એસોસિએશન દ્વારા સમા સ્પોર્ટ્સ ખાતે આયોજન કરાયું, જેમાં
સિંહાન સુમન તલવાર ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અંડર 14માં 450થી વધુ ખેલાડીઓની 6 થી 13 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ખેલાડીઓએ પરફોર્મન્સ કર્યું હતું અને ફિલ્મી સ્ટાર સિંહાન સુમન તલવાર હાજરી આપી હતી અને તેઓના હસ્તે ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં લગભગ તમામ દેશોના 500 જેટલા સ્પર્ધકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. વધુમાં સિંહાન સુમન તલવારે જણાવ્યું હતું કે મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ અને છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફિલ્મના અભિનેતાએ મહિલા સંરક્ષણને કોઈ માહિતી આપી. हाय सर, नमस्ते, गुड इवनिंग. सो आज मैं इधर वडोदरा में हूँ. आपको मालूम है आज ये इंटरनेशनल टूर्नामेंट है. सो सबसे पहले मैं शिहान राजेश अग्रवाल जी को धन्यवाद देता हूँ, क्योंकि ये टूर्नामेंट जो आज हुआ रहा है, जो स्टार्टेड इज़ अ वेरी डिफरेंट टूर्नामेंट. ये डिफरेंट का मीनिंग क्या है कि जापानीज मास्टर्स और टोटल 18 लोग आए. 8 दिस इज़ हिस्ट्री सर. कहाँ भी इतना लोग नहीं है, कभी कभी 2 लोग 3 लोग ऐसे आते हैं, तो 18 लोग हैं. एंड ऑल द 18 आर ऑल देर ऑल लेजेंड्स, है ना. मार्शल आर्ट में देर ऑल लेजेंड्स. सो यहाँ का जो क्वालिटी है और यहाँ शिहान राजेश अग्रवाल का ऊपर जो भरोसा है, इसके लिए वो लोग आए हैं. एंड कल स्टार्ट किया, सेमिनार किया, बहुत अच्छा सेमिनार किया. एंड कल आखिरी क्लोजिंग है इसका. एंड वेरी गुड रेस्पॉन्स वी गॉट फ्रॉम श्रीलंका. जयसूर्या पेरेरा जी हैज़ कम. सो द बेसिक है कि सी मार्शल आर्ट का मीनिंग बहुत मीनिंग है. वन इज़ सेल्फ डिफेंस एंड द सेकेंड थिंग इज़ कैरेक्टर बिल्डिंग. एंड आजकल क्या होगा, आपको मालूम है कि सिक्योरिटी बहुत बड़ा प्रॉब्लम है लेडीज़ के लिए. तो जितना सिक्योरिटी रखने के फिर भी रेप केसेस, मोलेस्टेशन सब चल रहा है. तो देर इज़ नो पॉइंट ब्लेमिंग पुलिस और गवर्नमेंट एंड ऑल दैट सर. तो खुद हमारा सेल्फ डिफेंस हमारा बच्चों के लिए हम थोड़ा सिखाना है. तो फर्स्ट मैं तो अभी फोकस कर रहा हूँ कि गर्ल्स के लिए, मतलब स्कूल गर्ल्स के लिए फ्रॉम 6th क्लास मेक इट मैंडेटरी मार्शल आर्ट्स. क्योंकि उनका माइंड में तो बहुत है कि मैं म्यूज़िक सीखूँगा, डांस सीखूँगा, पढ़ूँगा, ये करूँगा, वो करूँगा. बट व्हाट अबाउट सिक्योरिटी? सिक्योरिटी कौन देगा उन लोगों को? सिक्योरिटी इज़ वेरी इंपॉर्टेंट. सो इसीलिए मैं पेरेंट्स को ये रिक्वेस्ट करूँ, जो आज पेरेंट्स है इधर और जो बच्चों को आज भेजा है, आई हार्टली कंग्रेचुलेट देम. क्योंकि उन लोग बहुत अच्छा काम किया है कि बच्चों को ट्रेनिंग के लिए भेजा है इतना छोटा उम्र से. और दे आर ऑल वाइट, येलो, ग्रीन बेल्ट्स, विच मीन्स स्टैंडर्ड है उन लोगों को. और बाय द टाइम जब वो टीनेज में आएगा, दे विल बी वेरी फिट, स्पेशली गर्ल्स, ऑल्सो बॉयज़ ऑल्सो, क्योंकि बॉयज़ में भी अटैक हो रहा है, ये सब हो रहा है. सो दैट इज़ अ गुड थिंग. सो ये कॉलेज में भी कंपलसरी होना चाहिए. इसके लिए मार्क्स भी देना चाहिए, और अगर नहीं अटेंड किया तो थोड़ा मार्क्स कम करना चाहिए. बिकॉज बेसिकली आई एम फीलिंग सर, सिक्योरिटी इज़ बिकमिंग डे बाई डे, इट इज़ बिकमिंग वेरी बैड. और पुलिस लोगों के लिए बहुत मुश्किल है. वो प्रायोरिटीज़ होता है और किसको पकड़ना है, क्या करना है. इवन फोर्स ऑल्सो कम है, पुलिस स्टेशन में कम है. तो बहुत प्रॉब्लम्स होती है. इसीलिए वो प्रॉब्लम के बारे में बात करके कोई फ़ायदा नहीं. हमारा फैमिली को हम बचाएंगे, है ना. तो सामने घर के पीछे के घर में हुआ है नहीं. एवरीबडी इज़ इम्पोर्टेंट. सो सेल्फ डिफेंस उस इसमें आते हैं. मैंने तो अभी ये मेरा 50th ईयर है मार्शल आर्ट में. मैं 11 साल से शुरू हुआ. मैं एक्चुअली बॉर्न ब्रॉट अप इन चेन्नई. तो उधर वेरी सीनियर मास्टर रेंशी RVT मनी, जो पुलिस लोगों के लिए पहले उन्हें स्टार्ट किया था मार्शल आर्ट, उनसे मैंने सीखा. उसके बाद ग्रैंड मास्टर नरसिम्हन इंडियन कराटे, फिर तो जूडो राजगोपाल. उसके बाद में आई केम टू शोटोकान कराटे. शोटोकान कराटे इज़ लाइक वन ऑफ द लीडर्स, जस्ट लाइक हाउ वी आवर वाडोका इज़ देयर. तो मैंने एक्चुअली कॉलेज के टाइम में मैं मास्टर भी हुआ और आई वाज आल्सो लर्निंग आल्सो. तो 18 साल में मुझे एक टूर्नामेंट में ऐसे मैं गया था. उधर एक प्रोड्यूसर मुझे देख के मुझे फिल्म को ऑफ़र दिया 1977 में. और पिक्चर में तो मुझे एक्टिंग मालूम नहीं था, मुझे खाली एक्शन मालूम था. तो मैंने कराटे स्किल को दिखाया, तो कराटे सुमन बोल के एक नाम आया मुझे फील्ड में. उसके बाद मैंने एक्टिंग सीखा और फिर अभी 50 इयर्स हो गया. एंड मार्शल आर्ट मेरा पर्सनल लाइफ में, क्योंकि हर व्यक्ति को क्या है ना, ज़िंदगी में अप्स एंड डाउन्स होता है, क्या क्या केओस होता है, ऑल दैट इज़ देयर. वो सब कंट्रोल में रखने के लिए और कुछ आगे सोचने के लिए मार्शल आर्ट इन माई लाइफ हैज़ प्लेड ए वेरी बिग रोल. Okay, no bad habits, keeping fit, keeping healthy, and being friendly, patient,
और बड़े मतलब माँ बाप को हम मर्यादा देना, भाई बहन को मर्यादा देना, दैट लव अफेक्शन रिस्पेक्ट टू लेडीज़, ये पूरा मैंने मार्शल आर्ट में सीखा। जो माँ बाप और स्कूल कॉलेज जो नहीं सिखाता है वो मार्शल आर्ट सिखाता है सर। हर व्यक्ति को ये वेरी इंपॉर्टेंट है सर। स्कूल में कॉलेज में क्या पढ़ाई सिखाते हैं, नमस्कार सिखाते हैं, बस घर में प्यार देते हैं और को, बट मार्शल आर्ट में जो स्कूल कॉलेज में नहीं सिखाते हैं वो इधर सिखाते हैं लोग। एंड दे कैन गो अलोन, अकेला, होल वर्ल्ड दे कैन गो अलोन। मेंटली दे आर फिट, फिजिकली दे आर फिट। सो आई एम कमिंग हियर टू प्रमोट बिकॉज शियान राजेश इज़ अ वेरी क्लोज फ्रेंड ऑफ माइन, एंटायर टीम, कॉलेज। हर वक्त उनका जो टूर्नामेंट होता है बहुत ज़बरदस्त होता है, बेहतरीन होता है, तो इसीलिए मैं आया हूँ। कल भी रहूँगा, फिर डे आफ्टर टुमारो आई एम गोइंग। सो आई विश द टूर्नामेंट ऑल सक्सेस एंड आवर प्रेसिडेंट सुमन तलवार, this Dr. श्री बालकृष्ण शुक्ला। बालकृष्ण शुक्ला जी को स्पेशल थैंक्स, बिकॉज उन्हें इतना बिजी टाइम में भी ये कम एंड गिवन लॉट ऑफ सपोर्ट। इसमें क्या है ना, अभी मेरा एक ही है कि सपोर्ट चाहिए, मार्शल आर्ट वी नीड सपोर्ट, क्योंकि दिस इज़ अ वेरी इंपॉर्टेंट सब्जेक्ट, लेकिन इसको नोबडी इज लुकिंग इनटू इट। बाकी सब देख रहे हैं ऐसे, बाकी सब आप देखो, दिस इज इम्पॉर्टेंट। अनलेस यू आर फिट, अनलेस यू आर प्रोटेक्टेड, बाकी सब हाउ कैन यू डू ऑल द अदर थिंग्स सर। स्पोर्ट्स है, मैं स्पोर्ट्स को कोई मैं आई एम नॉट इंसल्टिंग, बट बीइंग अ स्पोर्ट्स मैन कैन यू प्रोटेक्ट योर सेल्फ? यू कैनॉट। अगर कोई लड़ाई हुआ, कोई रोड में कोई गुंडा आया, तो आप बोलो कि मैं ये प्लेयर हूँ, मैं वो खिलाड़ी हूँ, वो नहीं छोड़ेगा, वो अटैक करेगा। वो जिसके लिए आया उसके लिए वो अटैक करेगा। तब आपको मालूम होगा ये मार्शल आर्ट मालूम नहीं है। अगर मार्शल आर्ट सिखाया है तो आई वुड नॉट हैव फेस दिस प्रॉब्लम। सो मेरा हम्बल रिक्वेस्ट है कि प्लीज़ लर्न मार्शल आर्ट। मैं कराटे हूँ तो कराटे सीखो नहीं बोल रहा हूँ, यू लर्न जूडो, ताइक्वांडो, सो मेनी देयर। प्लीज़ लर्न मार्शल आर्ट, स्पेशली पेरेंट्स के लिए बोल रहा हूँ। आपका जो घर में जो बच्चे हैं उन लोगों को मार्शल आर्ट सिखाइए, लेट देम बी प्रोटेक्टेड। एंड आप भी, आपको मेंटल टेंशन नहीं होगा। लड़की बाहर जा रही है, काम के लिए जा रही है, पढ़ रही है, कोई टेंशन नहीं होगा, बिकॉज दे विल बी फिट टू फाइट एनीथिंग। एंड लाइफ में भी जो बाद में कोई प्रॉब्लम आएगा, दे कैन ऑल्सो फाइट आउट दैट। डिसिप्लिन आएगा, कैरेक्टर आएगा, एवरीथिंग विल बी देयर। सो थैंक यू वेरी मच माय डियर फ्रेंड्स, एंड होप ऑल ऑफ यू विल सपोर्ट दिस पर्टिकुलर इवेंट। कल और आज और फिर परसों भी है, सो प्लीज़ गिव योर इतना सपोर्ट सर। थैंक यू। સિત્તેર વર્ષની ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન વોર્ડ નંબર 2 ખાતે યોજવામાં આવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન વોર્ડ નંબર 2
કોર્પોરેટર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા દ્વારા ફતેગંજ હેન્ડીકેપ સોસાયટી ખાતે આજે શનિવાર સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લીધો હતો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 70 વર્ષથી વધુ વયના વડીલો માટે જે આયુષ્માન કાર્ડનું શરૂઆત કરી હતી, તે મુજબ આજે મેં મારા વોર્ડ નંબર 2 ફતેગંજ હેન્ડીકેપ સોસાયટી ખાતે આયુષ્માન વયવંદના કેમ્પનું આયોજન કર્યું છે. આ આયુષ્માન વયવંદના કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલોએ ભાગ લીધો અને સાથે આ જ વિસ્તારના ફતેગંજના અમારા કાર્યકર્તા શીતલબેન, જયેશભાઈ સાથે મારી વોર્ડ નંબર 2ની તમામ ટીમ અને તમામ લોકો અહીંયા જે હેન્ડીકેપ સોસાયટીના જે ટ્રસ્ટી છે દિલીપભાઈ, તમામનો મને ખૂબ સરસ સાથ સહકાર મળ્યો છે. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ડભોઈથી કરનેટ જવાના મુખ્ય માર્ગ પર નર્મદા કેનાલની રેલિંગ લાંબા સમયથી તૂટી ગઈ છે, છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓનું ધ્યાન જતું નથી અને આ રેલિંગ વહેલી તકે રિપેરિંગ કામ થાય એવી વાહન ચાલકો અને ખેડૂતોની માંગ છે. ડભોઈથી કરનેટ જવાના માર્ગ ઉપર નર્મદા નિગમની કેનાલ આવેલી છે. આ નર્મદા કેનાલની એક બાજુની રેલિંગ બનાવાઈ હતી, જે હાલ તૂટી ગઈ છે. કેટલાય સમયથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે, ત્યારે તૂટેલી રેલિંગથી જોખમ રહે છે. અહીંયા રેડિયમના બોર્ડ પણ લગાવાયા નથી, જેના કારણે રાત્રિ દરમિયાન નાના મોટા વાહનો કેનાલમાં ખાબકે તો જવાબદાર કોણ? ડભોઈથી સંખેડા જવાનો મુખ્ય માર્ગ હોય, અહીંથી રોજ આવન જાવન કરતા વાહન ચાલકો અને ખેડૂતો દ્વારા નર્મદા નિગમ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કામગીરી થઈ નથી. રાત્રે દેખાય તે માટે સાઇન બોર્ડ લગાવવામાં આવે અથવા રેલિંગનું રિપેરિંગ સત્વરે કરવામાં આવે તેવું અત્યંત જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના નવીન કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ. વડોદરામાં સર સયાજીનગર ગૃહ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 6.16 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું. દંડક બાલુભાઈ શુક્લ, મેયર પિંકીબેન સોની, ચેરમેન શીતલ મિસ્ત્રી, નેતા મનોજ પટેલ હાજર, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, સાંસદ હેમાંગ જોશી, અધ્યક્ષ નિષિદ્ધ દેસાઈ, મહામંત્રી સત્યન કુલબાકર પણ જોડાયા. મેયર પિંકીબેન સોનીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. મુખ્યમંત્રીનું મોમેન્ટો આપી સ્વાગત સન્માન બાદ મંચસ્થ તમામનું પણ સન્માન કરાયું. રિમોટનું બટન દબાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરોડોના ખર્ચે થનાર વિકાસના 36 કામોનું લોકાર્પણ અને 41 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ભાડભૂત બેરેજના ડાબા કાંઠાના સંપાદિત ગામના ખેડૂતોએ જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કર્યું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજરોજ ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠા અને અંકલેશ્વર ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને સમર્થનમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ખેડૂત સમન્વય સમિતિ ડાબા કાંઠા ભાડભૂત બેરેજ યોજના વિસ્થાપિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ગામે ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાનો પ્રયત્નો કરાયા છે અને એના આધારે સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જ જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા, એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા. આમ છતાં સરકાર દ્વારા અમારા 6 સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટને રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલા છે તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારી ખેડૂતો દ્વારા એક મિટિંગ યોજવામાં આવી અને એ મિટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલ સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલા છે તે મુજબ અમને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાજ યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર થઈ શકીએ છીએ. સરકાર દ્વારા આજથી 10 વર્ષ પહેલાંના ભાવો આપવાની વિચારધારા પર અને વિરોધ હતો, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સાંભળ્યા અને સંવેદનશીલ સરકાર હોવાનું સાબિત કરી નવા જંત્રી ડ્રાફ્ટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા અને ધ્યાનમાં લઈ અમો હાલ 2024 જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવાની સહમતિ બતાવી છે. વધુમાં જ્યારે અન્ય વિસ્તારોમાં પણ જે વિસંગતતા હોય તે પણ ધ્યાન અપાય તેવી પણ માંગ કરવામાં આવી છે. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે સેવા યજ્ઞ સમિતિ ભરૂચની મુલાકાત લીધી. શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેઓના સહયોગ સાથે ભરૂચની સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લઈ તેઓના કાર્યોની માહિતી મેળવી સહયોગની ખાતરી આપી હતી. શ્રી સરદાર પટેલ સેવાદળના ભરૂચ ખાતે આયોજિત સ્નેહ મિલન સંમેલનના પ્રસંગે પધારેલા તેઓના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ, ભરૂચના સંગઠન પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય સહયોગી સભ્યો સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગરીબ નિરાશ્રિત લોકો માટે સ્વાસ્થ્ય આશ્રય અને જમવાની સુવિધા સહિત અનેક સેવાકીય કાર્ય કરતા સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી. સેવા યજ્ઞ સમિતિના સેવાકીય કાર્યોને બિરદાવી સહાયની તૈયારી દર્શાવી. સેવા યજ્ઞ સમિતિની આશ્રય સ્થાનમાં અનેક લોકોની વિવિધ પ્રકારના રોગોની સારવાર નિઃશુલ્ક કરવા સાથે ગરીબ નિરાશ્રિતોને રહેવા જમવાની વ્યવસ્થા વર્ષોથી કરવામાં આવે છે, જે જાણી લાલજીભાઈ પટેલે સેવા યજ્ઞ સમિતિની સેવાને બિરદાવી તેઓ દ્વારા પણ આર્થિક સહિત અન્ય જે પણ સહાય કરી શકાશે તે માટેની તૈયારી દર્શાવી હતી. આજે સેવા યજ્ઞ સમિતિની રાકેશભાઈ અને આખી ટીમની અમે મુલાકાત લીધી એસપીજી અમારા આગેવાનો દ્વારા. તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે, બધા અહીંયા જે દર્દી છે એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા છે. આજે સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે મોટી ઉંમરના હોય, વૃદ્ધ હોય, અને એવા વ્યક્તિને પણ જ્યારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી, મેં મારા આટલા 40 વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય. એવી સેવા અહીંયા સેવા યજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે. તો રાકેશભાઈ અને આખી ટીમને હું બિરદાવું છું અને અમારા એસપીજી વતી હું ખાતરી આપું છું જો પણ અમને સેવાનો લાભ મળશે તે અમે લાભ આપીશું. અને તમામ જ્ઞાતિ તમામ ધર્મના લોકો અહીંયા આવે છે, કોઈ ધર્મ કોઈ જ્ઞાતિ જોવામાં આવતી નથી અને સારામાં સારી સેવા જમવાની અને આરોગ્યની આપવામાં આવે છે. તો આજે સેવા યજ્ઞના સ્થળ ઉપર આવી અને ખરેખર એવું થયું કે આટલી બધી તકલીફો ખરેખર માણસ જાતને મળતી છે અને આ તકલીફની અંદર આવો સેવા યજ્ઞ સમિતિ જો આટલું સરસ મજાનું કામ કરતી હોય તો અમારું એસપીજીનું કામ પણ વર્ષોથી યાદ છે કે દુઃખીમાં દુઃખી માણસ હોય યા કોઈ પણ પરિવાર હોય તો એમાં કઈ રીતે મદદ કરવી અમારું એસપીજી ગ્રુપ વર્ષોથી કરી રહ્યું છે. તો અમે પણ અમારા આર્થિક યોગદાન થકી અમને પણ જો સારું લાગશે તો અમે બધું માહિતી લેશું. અમારા આગેવાન સ્થાનિક અહીંયા મોહનભાઈ બધા છે અને મનીષભાઈ બધા એ માહિતી લેશું અને અમને જો પણ યોગ્ય લાગશે તો અમે ચોક્કસ સેવા આપીશું અને તમામ ધર્મના તમામ જ્ઞાતિના જે પણ દર્દીઓ છે એમને અમે મદદ કરીશું. ભરૂચમાં એસટી બસના મુસાફરી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે સિટી સેન્ટર એસટી ડેપો ખાતે 3 કાઉન્ટર કાર્યરત કરાયા.
ભરૂચ એસટી વિભાગ દ્વારા એસટીના મુસાફરીમાં પાસ કઢાવવા માટે કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે માટે 3 કાઉન્ટર ખોલીને કામગીરી ઝડપી બનાવાઈ છે. આ સાથે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ મુકાયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થતું હોય, શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું હોય, વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા ઉપસ્થિત થવા ન પામે તેને ધ્યાનમાં લઈને ચાલુ દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે પાસ કઢાવવા માટે એક કાઉન્ટર કાર્યરત હોય છે, જ્યારે હાલ પાસ કઢાવવા માટે 3 કાઉન્ટર ચાલુ કરવામાં આવેલા છે, જેથી પાસો સહેલાઈથી, સરળતાથી અને ઝડપી નીકળી રહે અને વિદ્યાર્થીઓની લાંબી કતારો કે લાઈનો બસ સ્ટેશન ખાતે થવા ન પામે તે મુજબનું આયોજન હાથ ધરેલ છે. તેમજ વિદ્યાર્થીઓને કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે હાલ પાસ સિસ્ટમ કાર્યરત થયેલી હોય તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થી દ્વારા શાળામાં પોતાના CTS નંબર ફરજિયાત પણ મેળવી લેવાનો રહેશે, જેથી કરીને વિદ્યાર્થીના તમામ ડેટા રેકોર્ડ પાસ સિસ્ટમમાં CTS નંબર નાખવાથી મળી રહે છે, જેથી ઓનલાઈન પાસ ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફો કરતી થવાનો પામે તે મુજબ આયોજન ભરૂચ એસટી વિભાગ દ્વારા કરાયું હોવાનું ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ કાઢવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્રેથી યોગ્ય આગોતરું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે. એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈપણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય, એનો સમયનો વ્યય ન થાય તે ધ્યાને લઈને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે, જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય. તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજો ફ્રી કન્યા પાસમાં રાશન કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે 100% ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓને શાળાની ફી રિસીપ્ટ સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત મુજબ તેઓનો CTS નંબર શાળા દ્વારા ફરજિયાતપણે પ્રોવાઈડ કરવાનો રહે છે, જેથી પાસ સિસ્ટમની અંદર તેઓના CTS નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે. આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ નથી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.